presented by Shri RK School, Rajkot. Presented by Shri RK School, Rajkot. અમારા ઘરે રોજ ઝઘડા થાય. બાળકો સામે માતા પિતા જ્યારે ઝઘડે છે ત્યારે કાં તો બાળક નિરાશાવાદી બની જાય છે અથવા તો ઝઘડાખોર બને. મારી બેન નિરાશાવાદી બની ને હું બન્યો રીઢો ઝઘડાખોર. પણ એક દિવસ ઘરનો ઝઘડો ચરમસીમાએ પહોંચ્યો. આ તારાથી હું સાવ કંટાળી ગયો છું. હું તો સાવ ભાગીને ભૂકો થઈ ગઈ છું. એક ઘડી હવે જીવવું ગમતું નથી. આ તો જાને તારે જ્યાં જવું હોય ત્યાં જા. નીકળ. નહીં મમ્મી. અરે શું થયું ગીતા? હે કેમ રાડો પાડે છે? શું થયું? કઈ નહીં મમ્મી. અરે પણ તું હવે જલ્દી કર. હમણાં તારા પપ્પા આવશે. મમ્મી, પપ્પાને આવવાની હજી 3 કલાકની વાર છે. 24 કલાક તારા મગજમાં પપ્પાનો જ ડર હોય છે. પણ તું જોવે છે ને કે તારા પપ્પાનો સ્વભાવ કેવો છે. નાની નાની વાતમાં કેટલો ગુસ્સો કરે છે બેટા. હે મમ્મી, ઘરની કોઈ વ્યક્તિનો સ્વભાવ ખરાબ હોય તો શું બાકીના લોકોએ માત્ર સહન જ કરવાનું? સ્વભાવ બદલે નહીં. એ તો ભગવાનને ખબર. મને તો હવે કાંઈ સમજાતું નથી. મમ્મી ભગવાન, વર્ષોથી તમારી પૂજા કરું છું, કોઈ દિવસ કાંઈ નથી માંગ્યું. ભગવાન, આ રોજના ઝઘડાથી હું કંટાળી ગઈ છું. ભગવાન, શું સ્વભાવનું કોઈ સોલ્યુશન જ નથી? બેટા, દુનિયામાં કોઈ પ્રશ્ન એવો નથી જેનું સોલ્યુશન ન હોય. અરે પણ તમે કોણ છો? કોણ? હું એ જ જેને તે ખરા હૃદયથી બોલાવ્યો. એટલે કે ભગવાન, તમે ક્યાં છો? ક્યાં છો ભગવાન? હું કણ કણમાં છું, છતાં દેખાઈશ નહીં. મને જોવા માટે તારે દ્રષ્ટિ કેળવવી પડશે. કેવી રીતે દ્રષ્ટિ કેળવવી? ભગવદ્ ગીતાનો અભ્યાસ કરીને. એ મમ્મી જો ભગવાન બોલે છે. શ્શ. બેટા, હું તારા સિવાય કોઈને સંભળાઈશ નહીં. કેમ? જે મને ભાવથી ભજે છે તે જ મને સાંભળી શકે છે. પ્રભુ, મારા પ્રોબ્લેમ સોલ્વ કરી દો ને. હું કોઈના પ્રોબ્લેમ સોલ્વ નથી કરતો. હું માત્ર સમજ આપું છું. તે મુજબ કરીશ તો પ્રોબ્લેમ સોલ્વ કરવાની શક્તિ આપોઆપ મળશે. હવે સમજી. મારે ભગવદ ગીતાનો અભ્યાસ કરવાનો અને શક્તિ મેળવવાની. Presented by Shri RK School, Rajkot. ક્યાં વઈ ગઈ? ભગવાન, આ એક મારો ભાઈ છે ને જેનું કાંઈ સોલ્યુશન નથી. મળશે. ભગવાન, મારા ભાઈ જેવી ભારતની આ યુવા પેઢી મોબાઈલ વ્યસન અને ફેશનથી ચડી રહી છે વિનાશની સીડી. करना वो जाके अपनी भैंस चरा। अरे अभी तो पार्टी शुरू हुई है।
साढ़े 2-3 एक्शन करके दिखाए पार्टी करनी है हम पार्टी करेंगे किसी के भी पापा से नहीं डरेंगे हम हैं बेटे हम बाकी सारे पानी कम हमें रोक के दिखाए जिसमें है दम अरे अभी तो पार्टी शुरू हुई है अरे अभी तो पार्टी शुरू हुई है और जिसको डांस नहीं करना वो जाके अपनी भैंस चराए અરે બેટા આજે તારો બર્થડે છે ને તો આજે તો ઘરે રોકાઈ જા. ના હો, આજે કઈ ઘરે ન રોકાવાનું હોય. પણ ક્યાં જવાનો છે? અરે નક્કી નથી ભાઈ. હા હા, પણ કોની સાથે જવાનો? ફ્રેન્ડ સાથે. બીજા કોની સાથે? પણ એ કયા મિત્રો છે તારી સાથે? એ કેટલાય છે ભાઈ. બેટા ક્યારે આવીશ તું? જો મારી રાહ ન જોતા સુઈ જજો. મારું કઈ નક્કી નથી હું ક્યારે આવું. આકે અરે સ્કૂલ પણ- રાજકોટ. આજની પેઢીનું શું કરવું? ભલે મળે ગમે તે સજા, બસ કરવી છે મજા મજા ને મજા. મા બાપને તો 24 કલાક ટેન્શનમાં જ જીવવાનું. सांसों से चढ़ेगी तू कश तो लगा ले अरे दम बोले दम का हम मजा लूट ले दम दम बम बम खींच मेरे हम दम दम का बम खींचेगी तू भूलेगी तू सारे गम ब्रेकिंग न्यूज. बर्थडे पार्टी में दोस्तों ने जम के लगाए लात और मुक्के. एक लौते बच्चे की बर्थडे के दिन हुई मौत. જન્મ દિવસે એકનો એક દીકરો મને મૂકીને ચાલ્યો ગયો. ના બેન ના. એને બહુ ના પાડી, પણ માન્યો જ નહીં મારું. તમે ધીરજ રાખો બેન. અત્યારે ચારે બાજુ ક્યારે કોને શું થઈ જાય કાંઈ નક્કી જ નથી. કેવું કેવું બને છે. તમે ધીરજ રાખો બેન. કેમ ધીરજ રાખું બેન? મને કહીને ગયો તો કે મારી રાહ જોતા નહીં, પણ હું સમજી નહીં. હું એને સમજાવીને થાકી ગઈ હતી. આ છોકરાઓ સમજતા જ નથી. શું કરવું બેન, શું કરવું? Presented by Shri આકે મા સ્કૂલ બાપને કઈ રાજકોટ. ખબર હોય તો છોકરાઓને રોકે ને. હાચું બેન હાચું. કઈ ખબર જ નથી હોતી. આપણને કઈ ખબર નથી હોતી. જોયું ભગવાન, બાળકો અને યુવાનો મા બાપના વશમાં નથી, શિક્ષણના સિલેબસમાં નથી, ધર્મમાં કોઈને રસ નથી, રાજકારણની નસે નસમાં નથી, તો યુવાનો કેમ બદલાશે? બધું કર્મને આધીન છે. કર્મ વિચારને આધીન છે અને વિચાર ઘરના વાતાવરણને આધીન છે. તેથી ઘરે ઘરે જો ગીતાનો અભ્યાસ થશે તો વિચારો બદલાશે. એનો પ્રયત્ન કોઈએ કરવો પડશે. હું પ્રયત્ન કરીશ.